હેલો માય સ્ટુડન્ટ એન્ડ એવરીવન. આજે ઇંગ્લિશ ગ્રામરનો પાર્ટ 3 ની શરૂઆત આપણે કરી રહ્યા છે અને આજના ટોપિકમાં આપણે વાક્ય બનાવતા શીખીશું. કોન્ફિડન્સ ઉભો કરશું કે મને અંગ્રેજી બોલતા આવડે છે. ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ ટોપિકમાં. આપણે પાર્ટ 1 માં આર્ટિકલ એ અને એન વિશે શીખ્યા હતા. પાર્ટ 2 માં આઈ યુ હી શી ઇટ વી યુ દે વિશે શીખ્યા હતા અને આઈ યુ હી શી ઇટ વી યુ દે કઈ રીતે બોલાય છે, કઈ રીતે યુઝ થાય છે, એ તમામ આપણે શીખ્યા હતા. પણ એની સાથે હવે જે વાક્ય બનાવવામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જેની જરૂર હોય છે વર્બ્સ. એ વર્બ્સ ના હોય તો આઈ યુ હી શી ઇટ કઈ રીતે કામ કરે છે આપણને ખબર પડતી નથી. તો આજે એ શીખી અને આપણે એક નાના સેન્ટેન્સ બનાવતા શીખી જઈશું અને એક કોન્ફિડન્સ ઉભો કરીશું. અંગ્રેજી બોલવા માટે સૌથી વધારે જરૂરી હોય તો જે છે એ વર્બ્સ. જો વર્બ્સ આપણને ખબર ના હોય તો આપણે સેન્ટેન્સ બનાવી શકતા નથી અને વાક્ય અધૂરું રહે છે. આજે જે વર્બ્સ મૂકીને આપણે જે સેન્ટેન્સ શીખીશું, આપણે ઘણીક વાર મોબાઈલમાં વિડીયો જોતી વખતે નાના સેન્ટેન્સ બોલતા લોકોને જોયા હોય છે. ભલે હિન્દી અને હિન્દી અને ગુજરાતી બોલતા હોય કે બીજી કોઈ લેંગ્વેજ બોલતા હોય, પણ એક નાના સેન્ટેન્સ બોલતા આપણે સાંભળ્યા હોય છે. એ સેન્ટેન્સ કઈ રીતે બોલાય છે એ આજના ટોપિકમાં આપણે ખાસ શીખીશું. જે આપણે વાત કરી રહ્યા છીએ જે વર્બ્સને, એ વર્બ્સ જે રોજબરોજ આપણે ક્રિયાઓ જે કરીએ છીએ એ ક્રિયાઓ જે છે એ એક વર્બ છે. ઉદાહરણ તરીકે જોઈએ, ઈટ એટલે કે ખાવું, સ્લીપ એટલે કે ઊંઘવું, રન એટલે કે દોડવું. તો આ જે છે એ વર્બ છે અને આ વર્બને એક સેન્ટેન્સ બનાવવામાં કઈ રીતે બનાવે છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે જોઈશું. પાર્ટ 2 માં જે ટોપિક હતો આપણે જે શીખ્યા હતા કે આઈ યુ હી શી ઇટ વી યુ દે, એની સાથે વર્બ મૂકાય એટલે આપણું સેન્ટેન્સ રેડી. ઓકે, જેમ ઉદાહરણ તરીકે જોઈએ, આઈ ઈટ. આઈ ઈટ, અહીંયા આઈ સાથે ઈટ મૂકી દીધું એટલે અહીંયા એક વાક્ય બની ગયું, હું ખાઉં છું. એ જ રીતે આઈ રીડ એટલે હું વાંચું છું. તો આવા નાના સેન્ટેન્સ આપણે આજના ટોપિકમાં શીખી લઈશું અને એક કોન્ફિડન્સ જબરદસ્ત ઉભો કરીશું. ફક્ત યાદ રાખવાનું છે, આ એની ફોર્મ્યુલા છે આઈ પ્લસ વર્બ. આઈ સાથે વર્બ મૂકી દો અને સેન્ટેન્સ બોલતા શીખી જાઓ. આ જે છે તમારી સામે મૂક્યા છે મેં, જે રોજબરોજ થતી ક્રિયાઓ જે છે એના જે સૌથી વધારે બોલાતા વર્બ જે છે એ ચિત્રો સાથે તમને મૂક્યા છે. જેમ ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, સ્લીપ એટલે ઊંઘવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, વોક એટલે ચાલવું, રન, ટોક, પ્લે, વોચ, કુક, ક્લીન, સિંગ, વર્ક, સ્ટડી, વોશ, ડ્રાઈવ, શોપ, એક્સરસાઇઝ એન્ડ કોલ. રોજબરોજની જે ક્રિયાઓ થાય છે એમાં સૌથી વધારે જે આપણે જે કરતા હોય છે. અને જો આ જ વર્બ આપણને આવડી જાય અને આ જો નાના સેન્ટેન્સ બોલતા થઈ જઈએ તો એક કોન્ફિડન્સ અલગ જાગે છે આપણો લેંગ્વેજમાં. અને લેંગ્વેજમાં જો નાના સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરીએ તો આપણી જે સ્પીચ છે એમાં ઘણો બધો પ્રભાવ પણ પડી શકે છે. આજે આપણે અહીંયા એક નાના સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરીએ છીએ. ખાસ ધ્યાનથી જોજો, આમાં એક થોડા નાના મોટા નિયમો પણ લાગુ પડે છે જે સંપૂર્ણ આ ટોપિકમાં આપણે કવર કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે સર્વનામ લઈએ આઈ. સૌથી પહેલા યાદ રાખવું, નિયમ સમજાવતો રહીશ અને સેન્ટેન્સ બનાવતો જઈશ. જ્યારે કોઈ સેન્ટેન્સની શરૂઆત લખવામાં ઉપયોગ કરતા હોય ત્યારે પહેલો અક્ષર કેપિટલ પર, સ્મોલ નો ઉપયોગ કરવો નહીં. આઈ, હવે કોઈ પણ વર્બ આની સાથે મૂકી લો. જેમ રન, આઈ રન. સેન્ટેન્સ રેડી. આઈ રન એટલે અહીંયા બોલી શકો, હું દોડું છું. બીજું વાક્ય બતાવી, આઈ સિંગ. આઈ સિંગ, હું ગાઉં છું. ઓકે, તો હું જેટલી ક્રિયાઓ કરું છું આ બધો જ જો હું કોઈની આગળ સેન્ટેન્સ તરીકે બોલું કે આઈ ડ્રિંક, આઈ સ્લીપ, આઈ રીડ, આઈ રાઇટ, આઈ વોક, આઈ રન, આઈ ટોક, આઈ પ્લે, જો બીજી ભાષાની સાથે આવા નાના સેન્ટેન્સ બોલું તો સામેવાળી વ્યક્તિને લાગશે કે આને અંગ્રેજી આવડે છે. તો આવા જ વાક્યોને તમારે લખવા અને બોલવામાં બંને આજે ટોપિક શીખ્યા પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. અને રોજ તમે આની પ્રેક્ટિસ કરશો તો તમારી 100% તમારી લેંગ્વેજમાં સુધારો આવશે. ઓકે, તો આ રીતે આઈ સાથે આપણે મૂકી દઈએ વર્બ. તો આવા તમે ઘણા બધા વર્બ્સ તમે આ ચિત્રમાં અને આ સ્પેલિંગ જોઈને તમે તમારી નોટબુકમાં લખી અને બોલવાનો પણ પ્રયત્ન કરજો અને એની પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમારું કોન્ફિડન્સ 100% ઇન્ક્રીઝ થશે. હવે એક આગળ વધીએ સર્વનામ યુ નો ઉપયોગ કરીને. યુ, ક્લીન. ગુજરાતીમાં બોલીએ તો તું સાફ કરે છે. જ્યારે આપણે હું બોલનાર જ્યારે સામેવાળી વ્યક્તિને કોઈ સેન્ટેન્સ બોલી અને અંગ્રેજીમાં બોલીને કહેવું હોય, જેમ કે યુ ક્લીન, તું સાફ કરે છે. યુ કુક, તું રાંધે છે. યુ ડ્રાઈવ, તું ચલાવે છે. યુ શોપ, તું ખરીદી કરે છે. યુ એક્સરસાઇઝ, તું કસરત કરે છે.
યુ ટોક તો વાતચીત કરે છે, યુ ઈટ તો ખાય છે, યુ વોક તો ચાલે છે. તો આ થઈ ગયા સેન્ટેન્સ. યુ સાથે આપણે મૂકી લઈએ પ્લે. સૌથી વધારે બાળકો રમતા હોય છે યુ પ્લે, તો રમે છે. તો આ જે થઈ ગયા આઈ અને યુ પરથીના સેન્ટેન્સ. હવે આપણે ટોપિકમાં આગળ વધીએ. આપણે ઘણા બધા સર્વનામો તો શીખ્યા છીએ. આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ અને દે. આ બધા સર્વનામોની આજે આપણે પ્રેક્ટિસ કરીશું અને આમાં કયા કયા નિયમો લાગુ પડે છે એ તમામે તમામ આજે આજના ટોપિકમાં આપણે કવર કરીશું. અને કોઈ પણ ડાઉટ્સ નહીં રહે. ડાઉટ્સ રહે તો તમે આ વિડીયોની ફરીવાર એકવાર જોઈ અને તમારા ડાઉટ્સને ક્લિયર કરતા રહેજો. સ્ટુડન્ટ્સ છો, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો નોટબુક્સમાં પણ આનો નોટ કરીને રાખો, જેથી તમે એક તમારી પાસે ગમે તે જગ્યા ઉપર નોટબુક સાથે હોય, મોબાઈલ સાથે ના હોય, વિડીયો જોવાનો કોઈ ઓપ્શન ના હોય તો તમે નોટબુક્સમાં જોઈને એને ક્લિયર કરી શકો. ટોપિક્સમાં આપણે આગળ વધીએ. હવે આઈ અને યુ પરથી તો શીખી ગયા, પણ હી, શી અને ઇટ પરથી વાક્ય બનાવવા છે તો એક નિયમ લાગુ પડે છે. એ નિયમને ખાસ યાદ રાખવો પડે છે. 90% વિદ્યાર્થીઓ, 90% લોકો આને ભૂલ કરતા હોય છે. આ નિયમ યાદ રાખવો પડશે. ઇંગ્લિશમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેપર લખતા હોય છે ત્યારે આવા પ્રકારના જો ક્વેશ્ચન પૂછાતા હોય કે બ્લેન્ક્સ પૂછાતા હોય તો એની અંદર જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે. તો યાદ રાખવાનું કે હી, શી, ઇટનો જ્યારે ઉપયોગ થાય ત્યારે વર્બ સાથે એસ મૂકવું. આ ફોર્મ્યુલા નોટ કરી રાખજો. હી, શી પ્લસ વર્બ પ્લસ એસ, એટલે કે વર્બ સાથે એસ જોડવાનો છે. ઓકે, ઉદાહરણ તરીકે જોઈએ. આઈ રીડ. આઈ રીડ. આઈ રીડ એટલે હું વાંચું છું. ઓકે, હું વાંચું છું. એવું જ જો બોલવું હોય કે તે વાંચે છે તો શું બોલાશે? સી રીડ્સ. રીડ સાથે એસ મૂકીશું, એટલે કે કોઈ પણ વર્બ હોય તેની પાછળ એસ મૂકીશું. યાદ રાખવાનું છે વર્બ સાથે એસ, ઈએસ પણ લાગી શકે છે, કેમ કે જે વર્બ હોય છે એને બહુવચનનો નિયમ લાગુ પડે છે. એકવચન અને બહુવચન નેક્સ્ટ પાર્ટમાં આપણે એને કવર કરી અને એના જેટલા પણ ડાઉટ્સ છે વિદ્યાર્થીઓને એને ક્લિયર કરીશું. અત્યારે ફક્ત નાના સેન્ટેન્સ બનાવવાના આપણે શીખીશું. આઈ રન. હું દોડું છું. એ જ રીતે જો કોઈ છોકરાને કહેવું કે તે દોડે છે તો હી રન્સ. રન સાથે એસ મૂકીશું, એટલે કે તે દોડે છે. ઓકે, આવા જ આપણે વાક્યનો થોડીક પ્રેક્ટિસ વધારે કરીએ જેથી આપણા તમામે તમામ ડાઉટ ક્લિયર થાય. ઓકે, ટોપિક્સમાં આગળ વધીએ. હવે આમાંથી આપણે 4-5 વાક્યોને લઈને થોડીક પ્રેક્ટિસ વધારે કરીએ જેથી આપણે એક કોન્ફિડન્સ વધે અને યાદ રાખવામાં આપણને સરળતા ઊભી થાય. હી પરથી વાક્ય બનાવીએ. હી ઇટ. જો આ રીતે લખીએ તો વાક્ય અધૂરું રહે છે, નિયમ લાગુ પડે છે. અહીંયા ઇટ સાથે આપણે અહીંયા સાથે શું લગાવીશું? એસ. હી ઇટ્સ. તે ખાય છે. ઓકે, જો છોકરીની વાત થાય તો શી ડ્રિંક્સ. અહીંયા શું બોલીશું? શી ડ્રિંક્સ. તે પીવે છે. છોકરો ઊંઘે છે તો અહીંયા લખીશું હી સ્લીપ્સ. તે ઊંઘે છે. છોકરી વાંચે છે તો અહીંયા લખીશું શી રીડ્સ. પરફેક્ટ. વધારે સમય ના લેવાય, લાંબો વિડીયો ના બને તેની માટે હું 1-2 એક્ઝામ્પલ લખી અને હું તમને સમજાવું છું. તમે તમારી સામે અહીંયા આ જેટલા પણ વર્બ્સ લખેલા છે તમામે તમામ તમારી નોટબુકમાં લખો અને થઈ શકે તો હી અને શી પરથી તમે તમામે તમામ વર્બ્સ મૂકી અને તમે સેન્ટેન્સ બનાવો અને બોલવાનો એકવાર પ્રયત્ન કરો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફરીથી આપણે તમામે તમામ સર્વનામો લખી અને એની સાથે વર્બ્સ મૂકી અને ક્યાં ક્યાં વર્બ્સમાં કયા નિયમ લાગુ પડે છે એ ધ્યાન રાખીએ. સૌથી પહેલો વર્બ આપણે સર્વનામ આઈ. અહીંયા બધા પહેલા હું સર્વનામ લખી દઉં છું, એની સાથે આપણે વર્બ જોડતા જઈએ અને ગુજરાતી બોલતા જઈએ. યુ. આઈ એટલે હું, તું, તે, છોકરી માટે તે, અહીંયા કોઈ પ્રાણી આવી જાય તો એના માટે તે, પછી બહુવચન વી, બહુવચન યુ, બહુવચન ધે વિશે.
ઓકે, દરેકની સાથે એક વર્બ મૂકીએ અને આપણે સેન્ટેન્સ પૂરો કરીએ. બરાબર. આઈ સાથે મૂકી દઈએ ડ્રિંક. અહીંયા આટલું જ લખાશે આઈ ડ્રિંક. ઓકે, એટલે કે હું પીવું છું. યુ સાથે બનાવો છે. ડ્રિંકનો જ ઉપયોગ કરીએ બધા જ વાક્યમાં. ડ્રિંક એટલે નિયમ પણ કવર થઈ જાય. તમે વર્બ્સ કોઈ પણ મૂકી અને પ્રેક્ટિસ કરી શકો. અહીંયા યુ તો અહીંયા મુકાશે યુ ડ્રિંક. તું પીવે છે. અહીંયા હું પીવું છું, અહીંયા તું પીવે છે. હવે ખાસ જે આપણે નિયમ ખાલી ઓનલી ફોર યાદ રાખવાનો છે હી શી ઈટ નો, કે જ્યારે વર્બ હી શી ઈટ માટે ઉપયોગ થતો હોય તો પાછળ શું મૂકી દેવું? એસ મૂકો, એટલે કે વર્બનું બહુવચન કરવું. શી ડ્રિંક્સ, તે પીવે છે. કોઈ પ્રાણી હોય તો ઈટ ડ્રિંક, જેમ બિલાડી દૂધ પીતી હોય તો આપણે બોલવું હોય તો ઈટ ડ્રિંક્સ. તો આ ત્રણ નિયમ યાદ રાખવાના કે ત્રણમાં વર્બની સાથે પાછળ શું લાગશે? એસ લાગશે. ઓકે, હવે ખાસ વી નો ઉપયોગ. વી તો અહીંયા કોઈ જ નિયમ લાગુ પડતો નથી, ઓનલી ફોર લખાશે વી ડ્રિંક. એ રીતે યુ ડ્રિંક. અહીંયા બહુવચન બનશે નહીં, એટલે એસ નો ઉપયોગ થવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઓનલી ફોર વી ડ્રિંક, યુ ડ્રિંક અને દે ડ્રિંક આ રીતે લખાશે અને બોલાશે પણ આ રીતે. ઓનલી ફોર એસ લાગે છે હી શી અને ઇટમાં. તો અહીંયા સંપૂર્ણ ટોપિક મેં અહીંયા કવર કર્યો છે. મને આશા છે કે આજનો ટોપિક જોઈને તમને કોન્ફિડન્સ વધશે. હું દરેક પાર્ટમાં એક સેન્ટેન્સ અથવા એક પ્રશ્ન હું રાખું છું, જે કમેન્ટમાં તમારે જવાબ આપવાનો હોય છે. શીખવાની ઇંગ્લિશમાં કહેવાય છે લર્ન, LEARN. લર્ન એટલે શીખવું. સેન્ટેન્સ શું છે ગુજરાતીમાં? હું અંગ્રેજી શીખું છું. હું અંગ્રેજી શીખું છું. આનું મને ઇંગ્લિશ કરી આનો સેન્ટેન્સ મને કમેન્ટમાં મોકલી આપજો. હું જોઈશ કે કેટલા વિદ્યાર્થીઓને આ સેન્ટેન્સ બનાવતા આવડી ગયા છે અને કેટલાને આ ટોપિક્સ ગમ્યો છે એવું મને કમેન્ટ્સમાં દર્શાવજો, જેથી હું મોટિવેટ થઈ આગળના નવા ટોપિક તમારી માટે લાવું અને એક કમેન્ટ જોઈને હું એક ઉત્સાહ મારી અંદર જાગે. હવે આગળનો જે ટોપિક આપણે જે શીખીશું એમાં એકવચન અને બહુવચન, જેને આપણે સિંગ્યુલર અને પ્લુરલ વિશે આપણે વાત કરીશું અને એના જે ડાઉટ્સ જે છે એની અંદર જેટલા નિયમો લાગુ પડે છે એ તમામ નેક્સ્ટ ટોપિકમાં કવર કરીશું. વિડીયો ઘણો બધો લાંબો બની જાય છે. હવે શોર્ટ બનાવવા જઈએ તો ઘણા નિયમો કવર થતા નથી, વિદ્યાર્થીઓમાં ડાઉટ્સ બાકી રહે છે. તો એ તમામ જો કવર કરવા જઈએ છીએ એટલે થોડોક વિડીયો લાંબો બની જશે. તે બદલ હું માફી માંગુ છું. પણ જો યુટ્યુબ આજે સોશિયલ મીડિયામાં આપણે શોર્ટ્સ જોઈને આપણે આના શોર્ટ્સના આદી થઈ ગયા છે, તો એની જો કંઈક તમારે શીખવું છે તો સંપૂર્ણ નોલેજ માટે તમારે થોડો ટાઈમ આપવો પડશે. અને જો તમે ટાઈમ આપશો તો ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ રહેશે નહીં અને તમે દિવસે ને દિવસે તમે કંઈક એજ્યુકેશનમાં કંઈક શીખી અને તમે આગળ વધશો. તો આજે અહીંયા ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિકમાં આપણે સિંગ્યુલર અને પ્લુરલ વિશે શીખીશું. ઓકે, થેન્ક યુ સો મચ.